હેલો તાલીમાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે બસ પાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જોશું. પાસ માટેની વેબસાઇટ ઓપન કરવા આ લિંકને ક્રોમમાં ઓપન કરો. આ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. લિંક ઓપન કરતાં આ રીતે જીએસઆરટીસીની વેબસાઇટ ખુલશે, જેમાં નીચેની બાજુએ સ્ટુડન્ટ પાસ અને પેસેન્જર પાસ એવા બે મેનુ આવશે. તેમાંથી સ્ટુડન્ટ પાસ પર ક્લિક કરતાં ફરીથી બે મેનુ આપણને જોવા મળશે. પહેલું ધોરણ 1 થી 12 માટે અને બીજું છે અધર્સ. આપણે હાલમાં આઈટીઆઈ માટે બસ પાસ જોવાના છીએ, એટલે આપણે અધર્સ પર ક્લિક કરવાનું રહેશે, જેથી નવા પેજમાં ન્યૂ પાસ અને રિન્યૂ પાસ માટેના ઓપ્શન્સ જોવા મળશે. આપણે અહીં નવો પાસ લેવાનો હોવાથી ન્યૂ પર ક્લિક કરશું, જેથી એપ્લિકેશન ફોર્મ દેખાશે, જેમાં આઈ કાર્ડ નંબરમાં આપણે કશું કરવાનું નથી. ત્યારબાદ તમારું પૂરું નામ લખવાનું છે, બાજુમાં તમારી જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ મેલ અથવા ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમારે રૂરલ લાગુ પડતું હોય તો તે સિલેક્ટ કરવું, પરંતુ જો સિલેક્ટ ન થતું હોય તો તેમને એમ જ રહેવા દેવું. અહીં એક વાત યાદ રાખવી કે પાસની પ્રિન્ટ જ્યારે આપણે લઈને જઈએ ત્યારે આપણે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રાખવા પડશે. હવે ક્લાસ ગ્રુપમાં તમે જે જગ્યાએ અભ્યાસ કરો છો તે સિલેક્ટ કરો. જેમ કે અહીં હું આઈટીઆઈ માટે પાસ કરું છું, તો આઈટીઆઈ એવું સિલેક્ટ કરીએ. ત્યારબાદ કોલેજ કે આઈટીઆઈનું નામ તમે થોડુંક લખશો ત્યાં ઓટોમેટિક ત્યાં આવી જશે. ત્યારબાદ તમારી જાતિ પસંદ કરો. એડ્રેસમાં તમારું કાયમી સરનામું લખો, જેમ કે ગામનું નામ, શેરી, તાલુકો વગેરે લખી શકાય. હવે કરંટ એડ્રેસમાં જો આગળ લાગુ પડતું હોય તેવું જ હોય તો સેમ એઝ પરમેનન્ટ પર ક્લિક કરી દો, અથવા તો અલગ હોય તો ત્યાં પણ તમે બીજું એડ્રેસ લખી શકો છો. હવે તમારે જે જગ્યાએથી બસમાં ચડવાનું છે તેનું નામ લખો. બાજુમાં જે જગ્યાએ ઉતરવાનું છે તેનું નામ લખો. ત્યારબાદ રૂટ સિલેક્ટ કરવામાં જો આગળ રૂટ અલગ અલગ આવે તો તમારે યોગ્ય રૂટ પસંદ કરવો પડશે, નહીંતર બંને સરખા પણ આવે તો કોઈ પણ એક સિલેક્ટ કરી દો. કાઉન્ટરના નામમાં તમારે જ્યાંથી બસ પાસ મેળવવો હોય તથા જે જગ્યાએ પાસ ફી ભરવી હોય તે સિલેક્ટ કરો. ત્યારબાદ એકેડેમિક યરમાં હાલનું વર્ષ 2025-26 છે, એટલા માટે આપણે તે સિલેક્ટ કરીશું. તમે જે સત્રમાં હોવ તે સત્ર પ્રમાણે તમારે પહેલું અથવા બીજું તે સિલેક્ટ કરવું પડશે. હવે સત્ર જ્યારથી શરૂ થતું હોય તે તારીખ અને સત્ર પૂર્ણ થતું હોય તે તારીખ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારે જેટલા સમયગાળા માટે પાસ જોઈતો હોય તે સમયગાળો સિલેક્ટ કરો. અહીં મેં 3 મહિના માટે સિલેક્ટ કરેલ છે. પાસ ક્યાંથી શરૂ થાય છે તે માટે સત્ર શરૂ થયાની તારીખની આગળની તારીખ એન્ટર કરી દો. બાકીની ડિટેલ આપમેળે બધી આવી જશે. હવે સેવાના પ્રકારમાં તમારે જે પ્રકારની બસ, એટલે કે લોકલ હોય, સરકારી બસ હોય કે એક્સપ્રેસ બસ હોય, તેનો પાસ કાઢવો હોય તે પ્રમાણે તમે સિલેક્ટ કરો. અહીં આઈટીઆઈમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓએ બસ પાસની ફી કોઈ ભરવાની થતી નથી, એટલે કે ફ્રી પાસ હોય છે, એટલે તેમને કોઈ રકમ આવશે નહીં. પરંતુ જો તમે કોલેજ કે ડિપ્લોમા માટે પાસ કઢાવતા હશો, અહીં તમને બસના પ્રકાર અને અંતર પ્રમાણેની રકમ ભરવાની થશે. હવે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરી દો. તમારે જે રીતે પેમેન્ટ કરવું હોય તે રીતે તમે સિલેક્ટ કરી શકો. એક મેથડ કેશની છે અને બીજી ઓનલાઈનની છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એપ્લિકેશન ફોર્મમાં ભરવામાં આવેલ વિગતો એક વખત સબમિટ કર્યા પછી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, જેથી બરાબર વિગતો ચકાસી લેવી. આ ચોરસ બટન પર ક્લિક કરતાં કેપ્ચા કોડ આવશે, જે એન્ટર કરતાં તમારી એપ્લિકેશન સબમિટ થશે. અહીં તમને એક એપ્લિકેશન નંબર અપાશે, જે તમારે સાચવીને રાખવાનો છે. હવે તમારી અરજીને પ્રિન્ટ કરવા માટે તમારી જન્મ તારીખ અને કેપ્ચા કોડ એન્ટર કરી ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો, જેથી તમારું ફોર્મ ખુલશે. જો ફોર્મ ન આવે તો વેબ બ્રાઉઝરમાં રહેલા પોપઅપને એલાઉ કરવાનું થશે. એલાઉ કર્યા પછી ફરીથી પેજને રિફ્રેશ કરશો એટલે તમારું ફોર્મ દેખાશે. તેને નીચેની બાજુ સ્ક્રોલ કરી તેની પ્રિન્ટ લઈ લો. આ ફોર્મમાં તમારી સહી અને વાલીને સહી કરવાની રહેશે, તથા આ ફોર્મમાં તમારા સર કે મેડમ પાસેથી સહી અને સિક્કો કરાવી અને ત્યારબાદ તમારે આ ફોર્મને ફી ભરવા માટે તમે સિલેક્ટ કરેલા બસ સ્ટેશને જવાનું રહેશે. હવે તમારી એપ્લિકેશનને જોવા માટે ફરીથી વેબસાઇટ ઓપન કરી સ્ટુડન્ટ પાસમાં જઈ ટ્રેક યોર એપ્લિકેશન પર ક્લિક કરો. અહીં તમારો અરજી નંબર
જે આપણે પહેલેથી સાચવવાનો કહ્યો હતો તે અહીં એન્ટર કરવાનો થશે. ત્યારબાદ જન્મ તારીખ અને નામ એન્ટર કરી સર્ચ કરતાં તમારી અરજી તમને દેખાશે. હવે ડાઉનલોડ પર ક્લિક કરતાં તમારી અરજી ઓપન થશે, જેથી તમે તેની ફરીથી પ્રિન્ટ કરી શકશો. આશા રાખું છું કે મેં આપેલી માહિતી તમને સારી લાગી હશે. ભવિષ્યમાં આવતી જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.